રાજકોટમાં કોંગ્રેસ રોડ રસ્તાની હાલતને લઈને આક્રમક બની છે અને હવે કોંગ્રેસે ત્યાં નવું આંદોલન છેડ્યું છે, રોડ નહીં તો ટોલ નહીં. રાજકોટ જેતપુર હાઈવે પર ઠેક ઠેકાણે ખાડાને લઈને કોંગ્રેસે ખૂબ મોટું આંદોલન કર્યું છે અને આ માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા સહિતના નેતાઓ પ્રદર્શનમાં જોડાયા હતા, જેમાં માથા પર અને હાથ પર પાટા બાંધીને સૂત્રોચ્ચાર સાથે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ જેતપુર હાઈવેની ખરાબ હાલતને લઈને કોંગ્રેસે રોડ નહીં તો ટોલ નહીં નામનું આંદોલન હાથ ધર્યું છે, જે અંતર્ગત રાજકોટ કલેક્ટર ઓફિસના ઘેરાવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ આંદોલન એટલે કર્યું છે કેમ કે રાજકોટ જેતપુર હાઈવે પર કલાકોના કલાકો ટ્રાફિક જામ રહે છે, સાથે જ આ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. આ 6 લેન હાઈવે જે છે તે 6 વર્ષથી પૂરો નથી થઈ શક્યો. તો આ બાબતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા સહિતના નેતાઓએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. સાથે જ કોંગ્રેસે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે રોડ નહીં તો ટોલ નહીં. કોંગ્રેસના નેતાઓ આ પ્રદર્શનમાં માથે અને હાથે પાટા બાંધીને જોડાયા હતા. આ આખા પ્રદર્શનનું આયોજન હાઈવે હક આંદોલન સમિતિ અને કોંગ્રેસે સાથે મળીને કર્યું છે. તો હવે પ્રદર્શનને લઈને વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજકોટ અગ્નિકાંડ પીડિતોની લડાઈ વખતે પણ જોયું કે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેટલું દોડું થઈ ગયું છે કે એક 6 લેન રોડ 6 વર્ષથી પૂરો નથી થઈ શક્યો. કેટલાય લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા છે. કરોડોનું ઈંધણ પણ 4 કલાક જે રસ્તા બ્લોક રહે છે, ટ્રાફિક જામ રહે છે, તેના લીધે વેડફાઈ જાય છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રોજેક્ટ પૂરો કેમ નથી થયો. આ સાંભળો વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે. રાજકોટનો બહુ જ સળગતો સવાલ છે. રાજકોટ અગ્નિકાંડની પીડિતોની લડત વખતે પણ જોયું કે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેટલું મોડું હોવું જોઈએ. એક 6 લેન રોડ 1.5-2 વર્ષથી પૂરો નથી કરી શકતા. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. 100 થી વધારે લોકોના, સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા. કરોડોની કિંમતનું ઈંધણ દરરોજ 3-4 કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય, અનેક માણસોને હાલાકી પહોંચે અને 1.5-2 વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી. આના માટે વિપક્ષે રોડ ઉપર આવવું પડે કે મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે, એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે. આજે કલેક્ટરને મળીને અમે માગણી કરવાના છીએ. ઇનફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનનીય પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે, તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવેનો આંટો મારો, જેથી કદાચ પરિસ્થિતિ સુધરે. આ કરોડો રૂપિયા, 1200 કરોડનું બજેટ અને 150 કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા. 4th લેન રોડના પણ ઠેકાણા નથી. ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો. 4 એમ્બ્યુલન્સ 3 દિવસ પહેલા 3.5 કલાક બ્લોક રહી, અનેક માણસના જીવન જોખમમાં મુકાય. આ બહુ જ શરમનો ચિંતાનો વિષય છે. બિલકુલ. અત્યારે હું પોરબંદર, દ્વારકાની વિઝિટ કરીને આવ્યો. અમરેલીના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે. ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં જાણે કોરમાયું વર્તન હોય એ પ્રમાણેનું સાફ દેખાઈ રહ્યું છે. મારી વાતને ફરી રિપીટ કરીશ કે કચ્છ, આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સાવ કોલેપ્સ થઈ ગયું હોય, સાવ બોધું સાબિત થયું હોય. એમના મેમ્બરો પાર્લામેન્ટ છે, એમના રાજ્યસભાના મેમ્બર છે, એમના એમએલએ અને કોર્પોરેટર છે. એક માણસ રાજકોટની જનતાની કે સૌરાષ્ટ્રની વાત ન કરે. પાલભાઈ, લાલજીભાઈ કે મારે આવવું પડે, રાજકોટ કોંગ્રેસે મેદાને આવવું પડે, મીડિયાના માણસે સિરીઝ ઓફ આર્ટિકલ્સ કરવા પડે, કેમ્પેન્સ કરવી પડે. આ ભાજપ માટે બહુ જ મોટી શરમનો વિષય છે. રાજકોટ જેતપુર હાઈવેને લઈને કોંગ્રેસે આ ખૂબ મોટું આક્રમક આંદોલન કર્યું છે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ રસ્તાની હાલતને લઈને એક હાઈ લેવલની મીટિંગ પણ કરેલી છે. આ મીટિંગમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તૂટેલા રોડ રસ્તાનું મરામત કામ ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો. પરંતુ હવે આ બિસ્માર રોડ રસ્તાને કારણે લોકોને ખૂબ જ ભારે હાલાકી પડી રહી છે અને આ મુદ્દે વિપક્ષ ખૂબ જ હવે આક્રમક બની રહ્યો છે.
તો તમારું આ ખરાબ રોડ રસ્તાને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.